મિત્રો કેમ છો બધા મજામાં દર્શન। આજે આપણે જિગ્નેશ કવિરાજનું પોસ્ટર બનાવવાના છીએ। ચાલો તાર હું તમને પોસ્ટર બતાવી દઉં। જો મિત્રો આપણે આ પોસ્ટર બનાવવાના છે, આપણે આ રૂપ આપણે પોસ્ટર બનાવવાના છીએ। ફોટા પીએનજી બનાવી નાખ્યા છે, નામ પીએનજી બનાવી દીધું છે। હવે આને આપણે ડિલીટ કરી દઈશું ને હવે આપણે જે પીએનજી ફોટા બનાવ્યા છે ને એ લઈ લઈએ પહેલાં। આ જો મિત્રો આપણે પહેલેથી જ પીએનજી ફોટા બનાવી નાખ્યા છે। અહીંયાથી જે આપણે ઓફ લખેલું છે એની બદલે આપણે જે એની કનેક્ટ છે ડબ્બો વ્હાઇટ એની ઉપર ક્લિક કરશો એટલે ઝૂમ થઈ જશે આવી રીતે। પછી યસ ઉપર ક્લિક કરી દેવાનું। હવે આપણા ફોટો કમ્પ્લીટ સેટ થઈ ગયો અને હવે આપણે જે નામ લખેલું હતું પીએનજી એ આપણે લઈ લઈએ। હવે આપણે અહીંયા નામ આપણે સેટ કરી દઈશું આવી રીતે, થોડુંક હજુ મોટું કરશું, આવી રીતે આપણે સેટ કરી દઈશું કમ્પ્લીટ। ને યસ ઉપર ક્લિક કરી દઈશું ને હવે જે આપણે સિંગર તરીકે આપણે નામ રાખેલું છે પીએનજી બનાવેલું ને એ આપણે લઈ લઈએ જિગ્નેશ બારોટ। જુઓ મિત્રો આ જિગ્નેશ બારોટ આપણે એવી રીતે સિંગર તરીકે નામ રાખેલું છે એટલે આપણે અહીંયા સેટ કરી દઈશું નાની સાઇઝમાં, નકા આપણે અહીંયા રાખી દઈશું જિગ્નેશ કવિરાજના ફોટા પરના આઇકન રાખાય। અહીંયા આપણે સેટ કરી દઈશું આવી રીતે ને યસ ઉપર ક્લિક કરી દઈશું। હવે આપણો યુટ્યુબ ચેનલનો લોગો છે એ આપણે લગાવવો હોય તો લગાવી શકો છો તમે ખૂણામાં। એટલે આપણે યુટ્યુબ ચેનલનો લોગો લઈ લઈએ, અહીંયા આપણે સેટ કરી દઈએ કમ્પ્લીટ ને યસ ઉપર ક્લિક કરી દઈશું ને આપણું પોસ્ટર બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે। હવે એને સેવ કરવા માટે આ જે ચોરસ ડબ્બો છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે 3 ઓપ્શન બતાવશે। જે પહેલા નંબરનું ઓપ્શન છે તમે એની ઉપર ક્લિક કરશો એટલે કમ્પ્લીટ પોસ્ટર સેવ થઈ જશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય માતાજી મિત્રો, થેન્ક યુ।